ત્યારે એમણે જિલ્લા પંચાયત ટિકિટ માંગી હતી. ત્યારે મેં એમને એમ કહ્યું કે ભાઈ તારો ભાઈ જ્યારે રાજ્યના મંત્રી હોય ત્યારે તારે શું કામ છે જિલ્લા પંચાયત સભ્ય તરીકે? ત્યારે પણ એમણે જીવાદોરી કરી હતી. આમ અનેકવિધ પાર્ટીમાં જઈને કોંગ્રેસમાંથી અપક્ષમાં, ભારતીય જનતા પાર્ટીમાંથી અપક્ષમાં ગયા, અપક્ષમાંથી અત્યારે એ કોંગ્રેસ અંદર ઉભા રહ્યા છે. પણ આ જૂઠી વાર્તાઓ ચલાવવી, ખોટો અપપ્રચાર કરવો, આ પહેલેથી એની માનસિકતા છે. સમગ્ર ગુજરાતની અંદર તમામ લોકોને નલ સે જલ, ઘરે ઘરે પાણી મળે એ પ્રકારનું પણ 1.5 વર્ષની અંદર એ કામગીરી પૂર્ણ થશે. નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આજે આપણી સાથે છે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ. એમની પાસે જાણીશું કે સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તો તેમાં કેવો માહોલ જામી રહ્યો છે. સ્વાગત છે આપનું કનેક્ટ ગુજરાતમાં. હાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છે, આપ પ્રચાર કાર્યમાં પણ જોડાયો છે. કેવો લાગી રહ્યો છે માહોલ લોકોનો? 1998થી ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર જે પ્રકારે છેલ્લા 30 વર્ષથી વિકાસ થઈ રહ્યો છે, સૌ સાક્ષી છીએ. આજથી 30 વર્ષ પહેલાંની વાત કરીએ ત્યારે કોંગ્રેસનું શાસન હતું, ત્યારે ગામડાઓની અંદર કાદવ કીચડવાળા ગામોની અંદર રસ્તાઓ હતા. આજે બ્લોક પીવરથી લઈને આરસીસી રસ્તાથી લઈને ગટર લાઈનથી લઈને પીવાના પાણીની યોજનાઓ પર ત્યાં બનવામાં આવી છે. અને આજે જેમ વર્ષો પહેલાં સિટીની અંદર આરસીસી જોતા, બ્લોક પીવર જોતા, નળથી પાણી જોતા, એ આજે દરેક સુવિધા ગામડામાં આપવામાં આવી છે. તમે લગભગ 30 કરતાં વધારે વર્ષથી રાજકારણમાં સક્રિય છો. પહેલાંની જે ચૂંટણી હતી તે અને અત્યારની ચૂંટણી છે તો એમાં શું ફરક લાગી રહ્યો છે? અમે શરૂઆતની વાત કરીએ ત્યારે છેલ્લા 50 વર્ષ અગાઉના એ કોંગ્રેસ શાસન હતું, અને છેલ્લા 30 વર્ષથી જે પ્રકારે આદરણીય આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી જેઓ ગુજરાતના 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાહેબે જે કામગીરી કરી છે, આજે એ ગુજરાત એક મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે. અને ગુજરાતની અંદર જે જે યોજનાઓ બને એ આજુબાજુના રાજ્યના લોકો જોવા જાણવા માટે આવે છે. ત્યારે એ જ કહી શકાય કે ગુજરાત આજે બેસ્ટ દરેક વિકાસની ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે. અને એને લઈને જે ભૂતકાળમાં જે અમને તકલીફ પડતી હતી શરૂઆતના 1998થી 2002 કે 2005 સુધી, એમાંથી આજે જોવા જઈએ તો સ્ટેપ બાય સ્ટેપ કરતાં દરેક ગામોમાં, દરેક ગલીમાં, દરેક ફળિયાની અંદર આજે તમામ વિકાસ જોઈ શકાય છે. ખાસ કરીને આજના જમાનામાં પ્રચારનો જે ટ્રેન્ડ છે તે પણ બદલાયો છે કે પહેલાં લોકો સુધી પહોંચવા માટે ઘરે ઘરે જવું પડતું, તો અત્યારે સોશિયલ મીડિયા, રીલ્સનો જમાનો છે. આ જે આખો બદલાવ છે એ બદલાવને તમે કઈ રીતે જુઓ છો? જે પ્રકારે બદલાના જમાના સાથે ચાલવું પડે. ભૂતકાળમાં અમે ડોર ટુ ડોર પ્રચાર કરતા, પછી એક જગ્યાએ જાહેર સભા કરતા. આજે એનાથી પછી છે સોશિયલ મીડિયા દ્વારા જે પ્રકારે જે યુવા વર્ગ છે એ તમામ લોકો સોશિયલ મીડિયા દ્વારા પણ આનો પ્રચાર પ્રસાર કરીને દરેક લોકો, દરેક પાર્ટીના લોકો પોતાના પાર્ટી માટે મતો માંગતા હોય છે. ત્યારે જે આટલા વર્ષોની અંદર હું આ ભરૂચની વાત કરું તો ભરૂચની અંદર પહેલાં માત્ર આ વિસ્તારમાં ગોલ્ડન બ્રિજ હતો, એ એની બાજુની અંદર નર્મદા મૈયા બ્રિજ બનાવીને જે ટ્રાફિકની સમસ્યા છે તે પણ એનું પણ નિરાકરણ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે જે પેલો નવો જે છે બાયપાસ, ત્યાં પણ ખાલી માત્ર એક સરદાર બ્રિજ હતો, એની બાજુમાં કેબલ બ્રિજ બનાવીને જે ટ્રાફિક સમસ્યા હતી તે પણ હલ થઈ છે. અંકલેશ્વરની અંદર જ્યારે આવવાનું થતું ભરૂચથી, ત્યારે ગરખોલ પાસે રેલવે એ હતું ફાટક, અને 15 મિનિટ, અડધો કલાક સુધી ત્યાં લોકોએ ફાટક ઉપર રાહ જોવી પડતી હતી. આજે ત્યાં પણ રેલવે ઓવરબ્રિજ બનવાને કારણે આજે જોઈએ છે કે ટ્રાફિક ઝીરો થઈ ગયો છે, ને સીધા લોકો વેટિંગમાં રહ્યા સિવાય પોતે પોતાની રીતે કામ અર્થે ધંધા જઈ શકે છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો જે ઉમેદવારોની પસંદગીની આખી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, ત્યારબાદ ક્યાંક ક્યાંક અસંતોષ પણ જોવા મળ્યો. અંકલેશ્વર, હાંસોટ હોય, ભરૂચ હોય, વાગરા હોય, તો આ જે અસંતોષ છે તેની કેટલી અસર દેખાશે ચૂંટણી પર? ભારતીય જનતા પાર્ટીમાં કે અન્ય કોઈ પણ પક્ષોની અંદર એક જગ્યા હોય છે, એની જગ્યાએ 5, 7, 8 લોકો માંગતા હોય છે. એમાં બધા લોકો સક્ષમ હોય છે, પરંતુ પાર્ટીની મર્યાદા હોય છે કે ભાઈ જ્યાં સીટ એક જ હોય ત્યાં ગમે તે એકદમ આપવાની હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નારાજગી મળતી નથી. બધા જ લોકો આજે પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની અંદર બધા સાથે મળીને જે લોકોને ટિકિટ નથી મળી એ લોકો પણ, અને જેને ટિકિટ મળી છે એની સાથે લોકો, તમામ લોકો કામે લાગીને આજે પૂરજોશની અંદર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર થઈ રહ્યો છે.
હાંસોદ તાલુકાની જો વાત કરીએ પર્ટિક્યુલર, તો આપના જ ભાઈના પરિવારમાંથી 5 લોકો 8 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. પરિવારવાદના આક્ષેપ આપના દ્વારા પણ એક જે સભા હતી તેમાં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર વિવાદ વકર્યો છે. આ અંગે શું કહેશો? આમ જોવા જઈએ તો પરિવારવાદની જે વાત એ ભાઈ જે કરે છે એના મોઢે શોભતી નથી. 2012ની અંદર હું એ વખતે મંત્રીપદ મારી પાસે હતું અને ત્યારે એમણે જિલ્લા પંચાયત ટિકિટ માંગી હતી. ત્યારે મેં એમને એમ કહ્યું કે ભાઈ તારો ભાઈ જ્યારે રાજ્યના મંત્રી હોય ત્યારે તારે શું કામ છે જિલ્લા પંચાયત સભ્ય તરીકે? ત્યારે પણ એમણે જીવાજોડી કરી હતી. ગત 2020ની અંદર પણ જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ઇલેક્શન આવ્યું ત્યારે ફરી એમણે ટિકિટ માંગી. પાર્ટીનું એ હતી કે ભાઈ પરિવારવાળાને ટિકિટ ના મળે, 60 વર્ષ ઉપર એમને ટિકિટ ના મળે. એમના 63-64 વર્ષ થયા હતા એટલે એમને ટિકિટ નહોતી મળી અને પછી ફરી એ અપક્ષ તરીકે ત્યાં ઉભા રહ્યા હતા. આમ અનેકવિધ પાર્ટીમાં જઈને કોંગ્રેસમાંથી અપક્ષમાં, ભારતીય જનતા પાર્ટીમાંથી અપક્ષમાં ગયા, અપક્ષમાંથી અત્યારે એ કોંગ્રેસની અંદર ઉભા રહ્યા છે. કોંગ્રેસમાં કે એવું છે કે તાલુકાની અંદર કોઈ ઉમેદવાર ન મળવાને કારણે એ પોતે, એમના વાઈફ, એમનો દીકરો, એમની વાઈફ અને એમની દીકરી, આ 5 જણા થઈને 8 જગ્યાએ ઊભા રહ્યા છે કે અન્ય કોઈ વ્યક્તિ કોંગ્રેસમાંથી તાલુકા પંચાયતમાં કોઈ ટિકિટ માંગવા માટે તૈયાર નહોતું થયું એટલે એમણે પોતાના પરિવારના લોકોને ઊભા કર્યા છે. એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાજપ દ્વારા ધાકધમકી આપી અને અમને ઉમેદવારો અમારા ઊભા ન રાખવા દેવામાં આવ્યા. એક પણ વ્યક્તિ જો એમ કહે કે અમને કોંગ્રેસમાં ઊભા રહેવાના હતા અને ભારતીય જનતા પાર્ટીવાળા ધમકી આપી, એવો એક પણ વ્યક્તિ કહે તો આપ કહો એ કરવા તૈયાર છું. પણ આ જૂઠી વાર્તાઓ ચલાવવી, ખોટો અપપ્રચાર કરવો, આ પહેલેથી એની માનસિકતા છે. જોરથી બોલવું, જૂઠું બોલવું એની પહેલેથી માનસિકતા છે અને પોતે સત્તાનો ભૂખ્યો હોય એ રીતે વારંવાર કાયમ જ દરેક ઇલેક્શનમાં ઊભો થઈ જવું. ગત વખતે પણ એ પોતે અપક્ષમાંથી ઉભા રહ્યા હતા, પછી અમારી ખરડ બેઠક ઉપરથી એક સીટ ખાલી પડી, એના દીકરાને કોંગ્રેસમાંથી ઊભો રાખ્યા. આ પોતે અને પોતાના પરિવારમાં જ આ બધું રહેવું જોઈએ, સત્તા પોતાની પાસે રહેવી જોઈએ, આવી એની માનસિકતા જે છે ને એ માનસિકતાની છતી થાય છે. એક તરફ એવું પણ કહેવામાં આવતું હતું કે વલ્લભભાઈને ભાજપમાં લાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા અને વલ્લભભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું આ માટે મને અનેક ધાકધમકી અને પ્રલોભનો પણ આપવામાં આવ્યા. આ વાતમાં કેટલું તથ્ય છે? ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિ એને કહેવા પણ નથી ગયા, એમની જરૂર પણ નથી. પોતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની પાસે, પ્રકાશ મોદીની પાસે ગયા, ત્યાં જઈને એમ કીધું કે મારે ભાજપની અંદર આવવું છે. ત્યારે એ વાતો ચાલતી હતી ભાજપની, ત્યારે પાર્ટીએ એવું કીધું કે ભાઈ તમને એક ટિકિટ અમે આપીએ. ત્યારે એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ એમને તાલુકા પંચાયતમાં 8 સીટ આપો અને હાંસોદ અને ખરચ બંને જિલ્લા પંચાયત સીટ આપો તો અમે આવીએ. એટલે પાર્ટી એને ના પાડી હતી. પાર્ટીને જરૂર નહોતી, પાર્ટીને કહેવા પણ નથી ગઈ, પરંતુ સામે ચાલીને ગયા હતા ત્યાં. ખાસ કરીને ભરૂચ જિલ્લાની વાત કરીએ આપણે તો ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ વિસ્તારમાં કેવી પકડ લાગી રહી છે પાર્ટીને? આમ જોવા જઈએ તો જે વિધાનસભાના ઇલેક્શન વખતે જે આપ પાર્ટીનો જે માહોલ હતો, હું પણ નર્મદા જિલ્લાનો પ્રભારી મંત્રી તરીકે હું કહીશ કે ત્યાંથી જ ચૈત્ર વસાવા ચૂંટાઈને આવે છે. એમના તાલુકા આપના પ્રમુખથી લઈને તમામ લોકો મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જે 3 વર્ષ પહેલાં જે માહોલ હતો આપનો એ આજે ખતમ થઈ રહ્યો છે અને તમામ લોકો કે જે એમની આપની જે એ છે વૃત્તિ છે એ જોઈ જાણીને જોયું છે કે ભાઈ આ પાર્ટીવાળા લોકો કોઈને કાર્યકર્તાને સાચી શકે એમ નથી. એ તમામ કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં આવીને ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં કામ કરી રહ્યા છે. નર્મદા જિલ્લાને લગોલગ જ વાલિયા, ઝઘડિયા, નેત્રંગ છે. ત્યાં આપ આક્રમક હોય એવું દેખાઈ રહ્યું છે અને અનેક નિવેદનો પણ નેતાઓના સામે આવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાની વાત કરીએ કે ભાઈ ચૈતરભાઈની વાત કરીએ કે જે પ્રકારના નિવેદનો આવી રહ્યા છે એ રાજનીતિને તમે કઈ રીતે જુઓ છો? ગોપાલભાઈ પર્ટિક્યુલર ગાઢ કંઈક અપશબ્દો બોલ્યા હતા જાહેર સભામાં. આમ રાજકારણની અંદર કોઈ કોઈનો દુશ્મન હોતો નથી, કોઈ કોઈનો મિત્ર હોતો નથી. આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરો એ વસ્તુ બરાબર છે, પરંતુ આવું નિમ્ન કક્ષાના સ્ટેટમેન્ટો આપવાથી જે રીતે પોતાની માનસિકતા છતી થાય છે, ખરેખર એવું ના બોલવું જોઈએ. અને આજે જોઈએ છે કે આપ પાર્ટી અત્યારે જે અગાઉ જે માહોલ હતો એ માહોલ ધીરે 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 વિસરી જવાથી એ આપ પાર્ટીવાળા કોંગ્રેસ પાર્ટીવાળા બધા જ લોકો મૂર્છિત અવસ્થામાં આવી ગયા છે.
બંને પાર્ટી મૃત કક્ષાએ પહોંચ્યા છે ત્યારે મને કહેતી આનંદ થાય છે કે આટલા વર્ષોની અંદર આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર હવે જો છે ગુજરાતની અંદર ખૂબ વિકાસ થઈ રહ્યો છે અને વિકાસને લઈને આ આપ પાર્ટીમાંથી હોય, કોંગ્રેસ પાર્ટીમાંથી બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એ જ છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતનો તમામ જિલ્લા, તમામ તાલુકા અને તમામ ગામડાઓની અંદર જે પ્રકારની કામગીરી છે તેના સૌ સાક્ષી છે. ખાસ કરી અંકલેશ્વર નગરપાલિકાની જો વાત કરીએ તો અંકલેશ્વર નગરપાલિકામાં હાલમાં શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? અંકલેશ્વર નગરપાલિકામાં કુલ 36 સીટો છે. એમાં એક જે 8 નંબરનો વોર્ડ છે એ કોંગ્રેસ શાસિત છે, એટલે એના અંદર જે 4 સીટો આવે છે એ સિવાયની 32 સીટ ભારતીય જનતા પાર્ટીની અંકલેશ્વર નગરપાલિકાની અંદર અમારા સભ્યો ચૂંટાવાના છે. એમાં કોઈ મિલમેક નથી. અંકલેશ્વર તાલુકાની વાત કરું એના અંદર પણ 26 જેટલી તાલુકા પંચાયતની સીટો છે. ગત વખત અમારી પાસે 23 સીટો હતી. આજે 23 પૈકી માત્ર 15 સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર મળેલા છે. બાકીનામાં આપ છે, અપક્ષ છે, એ બધા ઊભા છે. અને એ પૈકી અંકલેશ્વર તાલુકા પંચાયતની અંદર અમને 3 સીટ તો બિનહરીફ મળી છે. એક ગરખુ જિલ્લા પંચાયતની સીટ અમને બિનહરીફ મળી છે. અને જિલ્લાની અંદર અમને 12 જેટલી સીટો બિનહરીફ મળી છે કે જે ઇલેક્શન પહેલાં જ અમને બોનસમાં અમને સીટો મળી છે. અંકલેશ્વર નગરપાલિકાની વાત કરીએ તો પૂર્વ કારોબારી અધ્યક્ષ નિલેશભાઈનું જે માર્ગ અકસ્માતમાં નિધન થયું ત્યારબાદ પ્રથમ ચૂંટણી છે, કેટલી ખોટ વર્તાઈ રહી છે? આમ સ્વાભાવિક છે કે નિલેશભાઈ 108 જેવું કામ કરતા હતા. કોઈનો ફોન આવે તરત ત્યાં ત્વરિત કોઈ ગટર ઉભરાતી હોય, કોઈની સફાઈ નહીં હોય, તરત તાત્કાલિક માણસો મોકલતા હતા. પરંતુ નિલેશભાઈને યાદ કરીને લોકો પર એમ કહે છે કે નિલેશભાઈ ખૂબ સારી કામગીરી કરી હતી, એમને ખોટ તો વર્તાવવાની છે. પણ એ વોર્ડની અંદર પણ જે અમારા ભારતીય જનતા પાર્ટીના લોકો છે એ 1 નંબરના વોર્ડમાં પણ અમારી 4 સીટ 2000 ઉપરથી લીડ છે જીતવાના છે. ત્યાં જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતની કુલ 34 જેટલી સીટો છે. અને એ પૈકી ગત ઇલેક્શનની અંદર 34માંથી 27 સીટ ભારતીય જનતા પાર્ટીની હતી. તાલુકા પંચાયતની વાત કરીએ તો 9 તાલુકા પંચાયત છે, 9 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હતી. એટલે કે સમગ્ર જિલ્લાની અંદર 4 નગરપાલિકા છે, આંબોદ, જંબુસર, ભરૂચ અને અંકલેશ્વર. એ 4 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને 34 જે જિલ્લા પંચાયત સીટ છે એની અંદર પણ બહુમતી બધા જગ્યાએ મળવાની છે. અને ગત વખતે જે સીટો હતી એના કરતાં સીટોમાં અમારો વધારો થવાનો છે. ખાસ કરીને સરકારમાં જો વાત કરીએ તો આપની પાસે પાણી પુરવઠા વિભાગ છે. ઉનાળાના સમયમાં પાણીની ખૂબ જ તંગી રહેતી હોય છે. કેટલો પડકાર આ વિભાગનો તમને લાગે છે? આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નલ સે જલ જે યોજનાની શરૂઆત કરી સમગ્ર દેશની અંદર, ગુજરાતની અંદર પણ 6,984 કરોડનું બજેટ એ પાણી પુરવઠા વિભાગની અંદર આપવામાં આવ્યું છે. અત્યાર સુધી આપણે પર વ્યક્તિએ 70 લીટર પાણી આપતા હતા. એથી વધારીને સુધારણા યોજના બનાવીને, એક્સેસ યોજના બનાવીને 70 જગ્યાએ 100 લીટર પાણી આપવા માટેની આપણી જે યોજના છે યોજના ચાલી રહી છે. ભરૂચની અંદર પણ મધ્યબારા જે યોજના છે એમાં 102 જેટલા ગામોનો સમાવેશ થાય છે. અને 99 કરોડની આ યોજના છે એની કામગીરી પૂર્ણ થયેલી તમામ લોકોને પીવાનું પાણી અને સિંચાઈનું પાણી લોકોને મળવાનું છે. સિંચાઈ માટે વાત કરીએ તો સિંચાઈની અંદર પણ બજેટ જે છે 13,994 કરોડનું બજેટ છે. આજે જોઈએ છે કે ઉકાઈ ડેમમાંથી જે 1976-77ની અંદર આ વિસ્તારની અંદર કેનાલો બની જેને પાણી આપવામાં આવ્યું હતું, એ વખતે કપાસ અને તુવેરનો પાક લોકો બનાવતા હતા. એમાં માંડ 2 કે 3 પાણી આપણે પાકને આપતા હતા. આ પાકની પેટર્ન બદલાતા અહીંયા 1500 ફેક્ટરી આવવાને કારણે આ વિસ્તારમાં શેરડીનો ક્રોપ પણ વધ્યો. સાથે સાથે શેરડીને લીધે ડાંગરનો ક્રોપ પણ વધ્યો. જે ઉપરથી 3000 ક્યુસેક પાણી જે આવતું હતું એ આ ડાંગર અને શેરડીમાં વધારે પાણી જવાના કારણે પાણીની તકલીફ પડે છે. એના અંદર પણ ચાલુ વર્ષે જ એ કામગીરી કરવાના હતા. પરંતુ આના અગાઉની 2 સિઝનની અંદર જે ઉનાળુ ડાંગર બનાવ્યું હતું, શિયાળુ અને ચોમાસું, ઉનાળુ અને ચોમાસું, એ બંને પાકોની અંદર પાછલો વરસાદ પડવાના કારણે લોકોનો પાક કર્યા પછી બગડી ગયો હતો. એટલે કન્ટિન્યુઅસ 3 સિઝન બગડે એટલે આ ચાલુ વર્ષે આપણે પાણી આપ્યું છે. અને આવતે વર્ષે આ યોજનાને આગળ વધારીને જે 3000 ક્યુસેક એની જગ્યાએ 4200 ક્યુસેક એટલે કે 1200 ક્યુસેકનો વધારો કરીને જે પ્રકારે છેવાડાના વિસ્તારમાં, કાંઠા વિસ્તારો એવા વિસ્તારમાં જે પાણીમાં જે તકલીફ પડી છે એ આ યોજના પૂરી થઈ લોકોને, તમામ લોકોને છેવાડા સુધી પાણી પૂરતા પ્રમાણમાં મળશે. અને પીવાના પાણી માટે પણ સમગ્ર ગુજરાતની અંદર તમામ લોકોને નલ સે જલ ઘરે ઘરે પાણી મળે એ પ્રકારનું પણ 1.5-2 વર્ષની અંદર એ કામગીરી પૂર્ણ થશે.
પ્રશ્ન એ થાય કે ભરૂચ અને અંકલેશ્વર નર્મદા નદીના કિનારે વસેલા છે, પણ ક્યારેક અહીં પણ પાણીની તંગી ઉત્પન્ન થાય છે. આ જે સમસ્યા છે એના નિરાકરણ માટે રાજ્ય સરકારનું શું plan? મેં તમને અત્યારે એ જ વાત કરી કે સામેના કિનારે નર્મદાના કિનારે વાત કરીએ ત્યારે ભરૂચ તાલુકો, આમોદ તાલુકો, વાગરા તાલુકો, ત્યાં અમે 102 ગામોની જે યોજના છે, 99 કરોડની યોજના છે, એ અત્યારે આ કામગીરી ચાલુ છે. એ કામગીરી 2-3 મહિનામાં કામગીરી પૂર્ણ થઈ તમામ લોકોને પીવાનું પાણી પર સ્વચ્છ પાણી લોકોને મળવાનું છે. હાલમાં ગુજરાતમાં તો ચૂંટણી છે, સાથે પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં પણ ચૂંટણી છે. પશ્ચિમ બંગાળ, આસામ એ સહિતના રાજ્યોમાં ભાજપની શું સ્થિતિ છે? આમ અગાઉના વર્ષોની વાત કરીએ ત્યારે ત્યાં પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીનું શાસન હતું. હવે જોઈએ છે કે ધીરે ધીરે એના પક્ષમાં જે લોકો બધા ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ રાખીને લોકો આવી રહ્યા છે. આ વખતે પશ્ચિમ બંગાળની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે. અંત તરફ જઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને ગુજરાતમાં જે 10,000 કરતાં વધારે બેઠકો પર ચૂંટણી લડાઈ રહી છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપનું આખા રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં કેવું પરફોર્મન્સ? જે 10,000 સીટ તમે જે વાત કરી એમાંથી 720 કરતાં પણ વધારે સીટો તો આખા ગુજરાતની બિનહરીફ મળી છે. જે અગાઉના વખતની વાત કરીએ અને આજની વાત કરીએ તો ગયા 5 વર્ષ કરતાં અત્યારનો માહોલની વાત કરીએ, તમામ જગ્યાએ દરેક જગ્યાએ તમે જ્યાં જુઓ ત્યાં વિકાસના કાર્યો ચાલી રહ્યા છે. આપણા ભરભૂતની વાત કરીએ તો ભરભૂત જે યોજના છે એ 5200 કરોડના ખર્ચે એ યોજના ચાલી રહી છે. અહીંયાથી 6 લેન રોડ બનવાનો છે. એટલે કે જે પહેલાં સુરતથી લોકો આવતા દહેજ જવા માટે એણે અંકલેશ્વર ભરૂચથી દહેજ જવું પડતું, હવે સીધા હાંસોદથી ઉતરાત થઈને સીધા દહેજ તરફ જશે. એટલે લોકોને ડીઝલમાં પણ રાહત થવાની છે, સમયમાં પણ રાહત થવાની છે. બીજી એવી યોજના કે જે અહીંયા આ વિસ્તારમાં હજીરાથી કોસ્ટલ જે હાઈવે બને છે, હજીરાથી ભગવા મોર, કરણપારડી અને સીધો આપણા કંડેજાર પાસે, કે જે 353 કરોડ યોજનાનું કામગીરી પણ ચાલી રહી છે. આવનારા દિવસોમાં એને પણ ફોર લેન કરીને એ કનેક્ટિવિટી આની જોડે આપવામાં આવશે. બીજું આ વિસ્તારમાં દરિયાના ખારા પાણી કે જે કીમ નદીની અંદર લગભગ 15 કિલોમીટર ઉપર જઈને જે ખારાશ જે વધતી હતી એના માટે પણ 118 કરોડના ખર્ચે એ કીમ નદીની અંદર ઇલાવ ગામ પાસે ત્યાં બેરેજ બનાવીને ખારું પાણી રોકાશે અને મીઠા પાણીનું સરોવર બનશે, જેથી કરીને લોકોને ભૂગર્ભ જળમાં પાણી, ટ્યુબવેલમાં પાણી જે ખારા થતા હતા એ મીઠું પાણી ત્યાં મળવાનું છે. એ જ રીતે બીજી યોજના વન ખાડીની અંદર, એટલે કે અહીંયા બરોડા ગામ પાસે કે જે ખારું પાણી રાઈમાં સુધી જે આવતું હતું એમાં પણ ત્યાં 108 કરોડના ખર્ચે ત્યાં એ ડેમ બનવાને કારણે એ ખારું પાણી રોકાશે અને મીઠું પાણી જેનાથી લોકોને ખેતી માટે પણ એ પાણી કામ લાગશે. આવી અનેક યોજનાઓ આપણા ભરૂચ જિલ્લામાં ખૂબ બની રહી છે. એની સાથે સાથે જે પ્રકારે જોઈએ છે કે છેલ્લા 65 વર્ષથી વિકાસ એક અનેક ગતિએ, તેજ ગતિએ થઈ રહ્યો છે. ત્યારે હું તો એટલું જ કહીશ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન કે જેમણે ગુજરાતની અંદર 2001થી 2014ના ગાળામાં મુખ્યમંત્રી તરીકે જે કામગીરી કરી હતી અને એને આગળ વધારવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી પણ જે કામગીરી આગળ વધારી રહ્યા છે એના તમામ લોકોના સાક્ષી છે. એ જોઈએ છે કે કોંગ્રેસ મૃત પાયા છે, કોઈ જોતું પણ નથી એની પાસે, અને એની પાસે કોઈ વિઝન પણ નથી. કારણ કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જે પણ કંઈ વિકાસના કામો થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી થકી થઈ રહ્યા છે. કોંગ્રેસ પિક્ચરમાં છે જ નથી. હું તો એટલું જ કહીશ કે આ તો બિનહરીફ થાય એટલા માટે કોંગ્રેસવાળા ગમે તે જગ્યાએથી બહારથી માણસો લાવીને ઊભા કરી રહ્યા છે. બાકી એમની પાસે સ્થાનિક લોકો કોઈ આવતા પણ નથી, કોઈ ઊભા રહેવા પર તૈયાર નથી. પૈસા આપીને આ લોકો આવવાને ઊભા રાખ્યા છે. અને અમારા આમોદ સીટની અંદર જ કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્ય છે, એમના પરમ દિવસની વાત કરું તો એમણે એક વ્યક્તિને ફોન કર્યો કે મને ઊભા રાખ્યા છે પરંતુ અમને પૈસા આપ્યા નથી. અમને એવું કહેતા કે પૈસા આપશું પણ અમને ચૂંટણી ખર્ચના પૈસા નથી આપ્યા, એટલે હવે અમે બેસી જવા પર તૈયાર છે. એટલે આવા લોકો કે જે ગમે તેને પ્રલોભનો આપીને, ટિકિટ આપીને પછી એને જોવા પણ જતા નથી. માત્ર મનસા એક જ છે કે ઉમેદવાર ન મળવાના કારણે ગમે તેને ઊભું રાખીને બિનહરીફ ન થાય એના માટેના એ લોકોના પ્રયત્ન છે ને એના માટે એક જ પરિવારમાંથી 8 જણને એ લોકો ઊભા રાખ્યા છે. તો આ હતા રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ. તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના જે લોકોને લાભ મળ્યા છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીનો આ ચૂંટણીમાં ભગવો લહેરાશે. તો બીજી તરફ કોંગ્રેસ પાસે ઉમેદવાર જ ન હોવાનું તેમણે જણાવ્યું છે. આવા જ વધુ ઇન્ટરવ્યૂ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.